દિવ્યાંગ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને અનંત ચૌદસની હાર્દિક શુભકામના। હું છું પૂજા। ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે। આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે, તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે, અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। મારું નામ વિપુલભાઈ બાલાભાઈ બામણિયા, એસઆરડીમાં નોકરી કરું છું અને અમે અહીંયા ઘણા સમયથી નોકરી કરી છે બધા એસઆરડીમાં। અને દરિયાકાંઠા પર જો નવા કાંઈ બનાવ એવો બને કે દરિયામાં પડવાથી કોઈ બુડે છે તો અમે તેમને બચાવવાનું કામગીરી કરીએ છીએ। અને આ અમે 15 થી 17 18 વર્ષથી અમે નોકરી કરીએ છીએ, તો આ રીતે અમારી નોકરી આવી રીતે કરીએ છીએ અમે। અને સાગર એસઆરડીમાં અમે આ બધા અમારી ટીમ સાથે આયા બંદોબસ્તમાં રહીએ છીએ। મારું નામ બારિયા દીપકભાઈ છગનભાઈ, મહુવા તાલુકા માનદ અધિકારી જીઆરડી। દરિયા કિનારે ગણપતિ વિસર્જનમાં અમારી એસઆરડીની ટીમ એલર્ટ રહે છે। અહીંયા ન કોઈ બનાવ બને નહીં એ માટેની તકેદારી રાખે છે, તથા અમારી પોલીસની ટીમ હોય છે પણ અહીંયા એવી શુભેચ્છા। કેટલા સમયથી આ તમે બંદોબસ્તમાં છો? છેલ્લા 17 વર્ષથી હું જીઆરડીમાં માનદ અધિકારી તરીકે છું। અહીંયા દરિયા કિનારે અમારી એસઆરડી રહી છે, નોકરી કરે છે। કોઈ બનાવ બને તો તમારી ટીમ કેટલી સક્રિય છે? અમારી ટીમ સક્રિય છે।